અવેલેબલ નથી, એકમાં ટ્રેન મિકેનિકો અવેલેબલ નથી અને હરેક જગ્યાએ તમે અહીંથી પોલ્ટ રિપેર કરાવીને જાઓ 50 કિલોમીટરમાં એ પોલ્ટ રિપીટ થાય છે. વર્કશોપમાં બનાવેલા એન્જિન 15 દીમાં ફેલ થઈ જાય છે, ત્રીજા મહિને ક્રાઉન પિનિયન વ્યા જાય છે. તો ટ્રક ઓનર કેટલા દિવસ આમાં ટકશે? અમે તો પૂરા પૈસા આપીને ગાડી લીધી છે અને જે ગાડી લીધી ત્યારે અમને વોરંટી 365 દિવસ 24 કલાક ઓન રોડ, એક પણ વર્કશોપ આપતો નથી અને વર્કશોપમાં કોઈ ગાડી રહી એ 10 થી 15 દિવસ એવરેજ ગાડી પડી રહે છે. એક મહિનામાં 10 દિવસ વર્કશોપમાં ગાડી હોય છે. શું માંગણી શું છે તમારી? અમારી માંગણી છે કે આ ગાડી રહી એ ફેલ છે અને અમે આ ગાડી રહી અશોક લેલનને પરત કરવા માંગીએ છીએ કે જે ગાડીના અમે ચલાવવા માટે લીધી છે, વર્કશોપ માટે લીધી નથી, બરાબર. અને એક પણ ગાડીનો વોરંટી કે વર્કશોપ, ગાડીઓ એમને 1000 વેચી અને 100 ગાડીના એટેન્ડ કરે એવા વર્કશોપ નથી, એક પણ વર્કશોપમાં માણસ નથી. ગાડી 2 દિવસે ન થાય તો 2000 લેખે જે અમને પેનલ્ટી આપવી જોઈએ એ 20 દિવસ ગાડી ત્યાં એક પણ ઓનરને મળેલ નથી. તમારી માંગણી પૂરી નહીં થાય તો શું કરશો? અમે ગાડીઓ પરત કરશું, અહીં લાવીને રાખી દઈશું અને ગ્રાહક સુરક્ષામાં જઈશું કે અમને આનો યોગ્ય નિકાલ આપો. મેન્યુફેક્ચરે ગાડી લીધી હોય ત્યારે એના નોર્મ્સ મુજબ જે વોરંટી પીરિયડ હોય એમાં એની જવાબદારી જે બનતી હોય એ કરી દેવી પડે, એ કાંઈ કરતા નથી. કેટલી સમય મર્યાદામાં પૂરું માંગો છો બધું? એટલે અમારે તો અઠવાડિયામાં પૂરું થાય તો 5 દી, કેમ કે અમારી ગાડી તો ઇન્સ્ટોલમેન્ટવાળી છે. ગાડી જેટલા દી ઊભી રહે એટલે EMI તો ચડવાનો જ છે અને આ છેલ્લા 3 મહિનાથી અમે રજૂઆત કરી છે, છતાં આ બેરા આંધળા કાને કોઈ સાંભળતું નથી અને કરપ્શન જાજુ છે. બધી ઠેકાણે અત્યારે આ ભાઈ નીકળ્યા છે નવી, આ ભાઈ અત્યારે નવી ગાડી લેવા નીકળ્યા છે. ટાટાનું એ ભાઈ પાસે કોટેશન છે અને અત્યારે લેલનની ગાડીમાં અહીંથી લીધા વગરના પાછા જાય છે. આ ભાઈ રિયાની અમારે 2 ગાડી છોડાવી છે લેલનની. હવે આ બધા માણસો અત્યારે ફેરા થઈને જોયું અને જાણ્યું એ કે ભાઈ આ ગાડી લેવામાં ફોલ્ટ બહુ આવે છે, તમે આ ગાડી લેહો તો હેરાન થઈ જાઓ અને તમે આના કરતાં ટાટાની ગાડી લઈ લ્યો તો એમાં ફોલ્ટ નથી આવતા. હવે શું કરશો? એટલે હવે અમારે ટાટાની 2 ગાડી પહેલે નોરતે છોડાવી છે. હવે અમારે આ લેલન ગાડી લેવી નથી. ધન્યવાદ. સોયબ કલાડિયા ચોટીલા. હું મારું કહેવાનું એટલું છે, જે કોઈને ગાડીનો ધંધો કરવો હોય એ લેલનની ગાડી કોઈ લેતા નહીં, મહેરબાની કરીને. આ લોકો ફક્ત ને ફક્ત રમાડવાના ધંધા કરે છે, બીજા કાંઈ ધંધા નથી. ગાડીની અંદર કંપનીની વસ્તુ, લેલન ગાડી લીધી છે આપણે અને એ લોકો એમ કહે છે કે આ કંપનીનું વસ્તુ છે, અંદર મેડ ઇન ચાઇના ચોખ્ખું લખેલું છે ગાડીમાં, બધી વસ્તુ ખરાબ. તમારે બધાને અમને એક તો હેરાન થાય એ ઉપર જતા થોડા મારવા છે, ઉપર જતા કરપ્શનના નામે પછી તમારી ખાઈ નથી. બધાય કરપ્શન જ કરે, બધાય તમારું વોરંટીમાં નથી, તમારે 2 દી માથે વહી ગયા, તમારે 4 દી મોયા ગયા પાતો આ તેદી તારે કેવું તો ના નથી. આ તેદી આ વહીવટ કરે, પૈસા જો ગમે એ કરે. ખોલા પેલા કાંઈ બોલે નહીં, ખોલા પછી એમ કે તમારે વોરંટીમાં નથી. આ 50 તમારા 90% વર્ષોને ખબર જ ન પડતી કે આમાં કામ શું છે, ફોલ્ટ શું છે. તો તમે વર્ષો ભાઈ કઈ રીતે તમે 10 રૂપિયા કઈ રીતે વોરંટી કેન્સલ? અને એક જ વાત કરો, કઈ દે કારણ શું? 8 કમ્પ્રેસર, 2 ટર્બો અને 6 સીકી. હવે તમારો મેકેનિક ફોલ્ટ છે કે હજી ડિઝાઇન ફોલ્ટ નથી દેખાતો? હવે રાજુભાઈ તમે બોલાવો તમારા એટલે હું એને પૂછું કે કેટલા વેતના પાણી ટેકનિકલમાં તમારા આખા ગુજરાત ટીમમાં વાત કરવાની ફોન કરાવું ને તો એ મહારાષ્ટ્રના સાઉથ ઝોનના આ ગાડીને આટલા ટાઈમની અમારી જવાબદારી. કોઈ જાતની એક ગાડી મહિનામાં કેટલી વાર રીતે 15 દી. મહિનાની અંદર 12 થી 15 દી ગાડી કંપનીમાં રહે. મારી પાસે રિપોર્ટ છે. BS6 ગાડી મહિનાની અંદર 12 થી 15 દી કંપનીમાં રહે છે. ધંધો કરી હકી 18 ની અંદર હપ્તો ભેગો ધંધો કરવાનો. ક્યાંથી ભરો? જેની પાસે 10 ગાડી હોય ને 2 ગાડી રોજ કંપનીમાં જ હોય. એટલે રોજ 2 ગાડી. તમને દેખાડું, આપણે એરન કંપનીની અંદર 2 BS6 ગાડી કેટલી છે? ગુજરાતમાં પારસ મોટર, એક AMPL, એને વધારે પાવર આપી દીધો એ બ્રેકડાઉન પેલા પૈસા કઈ રીત માંગે?
આ પેલા પૈસા કે પેલા ટોટલ મારી ગયા પે કરો પછી ગાડી લેવાની. પારસવાળો એમ કે પેલા પૈસા પાંચ આ હજાર લોકોને વોરંટી કાંઈ એટલે એટલે મફતના ભૂતવાનું પૈસા કામ આવે. જ. આ ક્યાં જવાના છે? ગાડીવાળાને મજબૂરી અમારી રોડે ગાડી પડી હોય ક્યાં જવાના? મજબૂરી રોડ વચ્ચે બંધ કરી ઉભો રહે. આપણે ઓલી ગાડી બોલાવી તો હવાલા લઈ લ્યો ગાડી તો જમા દે વાત કઈ પૂરી આપણે ગાડી રોટી આપણે પ્રેમ મોહબ્બતની વાત કરો ને હા એમ તમે 100 રૂપિયા બાકી રાખ્યા નથી આને આવું વાતું કરતા કરતા 4 વર્ષ કાઢ નહીં હવે કેટલા કાઢવા હવે તો હપ્તાને નથી થતા, પેઢી ઉઠી જાય. તમે એમને પૈસા આપું એ કામ કરીને પછી ઠગી જાય. હા ઈ ઓલા ભાઈ હમણાં કે મારે મુસ્તાકર વાત હા. એ મને કે તમને પૈસા આ શું કાકા હું કીધું તું કે તમને પૈસા આપવાના. એ તમારો કેસ ક્યાં? અરે મને કે તમે લોન એમાઉન્ટમાં જમા કરી દે. લોન એમાઉન્ટમાં કઈ રીતના જમા કરી દે? આને કોઈ વાતરું એક ફોટો દેખાડો ગાડી વોટમાં ગઈ અને એની આગળ સામાન છે. સામાન નથી તમે ગાડી શું કામ અમને વેચી? પહેલી વસ્તુ એ. બીજી એક વાત હું તમને કહું અમે ગાડી તમારી પાસે લીધી. અમે તમને અત્યારે કહી ગયા એક કલાકે તમને બોલી તો તમે શું કીધું રઘુવીને જો હવે મારી વાત સાંભળો અમે રઘુવીને એમ કહી ઈ લોકોને ફોન કરવાનો ટાઈમ તો મારે જાવું તો કોની પાસે જાવું તે તમે ખુદે 5000 નો મોબાઈલ લીધો ને ફોલ્ટ આવે હવે કોને પકડો? ઈ એમ કહી દે કંપની વ્યાજ હોય એમ જવા એમ કોને પેલા દુકાનવાળા પાસે જાવ ને? ભૈયા ફોન કે આપ્યો છે તું બોલે એપલનો ફોન તમે લેશો પછી એમ કીધે જાય એપલ તો આ 5-25 રૂપિયાની વસ્તુ નથી, આ 50 લાખની વસ્તુ છે ને આ કે ખટારા તમે ચોટીલામાં કેટલા આપ્યા? 200 ખટારા જિંદગી ગોટે ચડી જાય. દવાની સીસીટીવી તો ભેગું નથી થયું. દવાની સીસીટીવી તો ભેગું નથી થયું. ના તો મારે તેને પાછો આવ્યો જ આપણે ફોન ઉપાડે ગાડી ઉડે એટલે હું તો લો મારો એક ફોન ઉપાડે કારણ ગાય ઉડ્યો તો સીધી લીધી તો કઈ તને હું તારી અમાર બાજુમાં બેવાનું રોજ ધંધો જ આ કરવાનો. કામ ધંધો કરવો કે રઘુવીર ભેગી 24 કલાક વાતું કરવી? નવી ગાડીઓ દીધી એમાં ટાયર કેટલા કિલો 80,000 તો હાલે હાલો 40,000 માં તમારો 40,000 માં ભણાભણી થઈ ગયા. વાઘરી જેવો જ માલ દઈ દીધો અને જેટલા વાલ કાઢો એ બધા ચાઇનાના. આમ ચાઇના ખરીદી કરી છે. મેં તમને ફોન કર્યો નો પાસ કર્યું કંપની એક ટાયર નતા ઓય ગોળી પાડી દેવો ક્યાં કઈ કરે? સેકન્ડના ટાયર લીધેલા છે કંપની તો પાસ ક્યાં જ કરે? રોજ કરી દીધા સેકન્ડના ટાયર હોય તો શું કરવાનું? મારું ટાયર બોલી તમે વાલ કોઈ પણ ચાઇના ખરીદી કરી આ બધાની ગાડી વાલ ચાઇના દીધા છે. મારે 10,000 માં ગાડી આવી ગયો બિલકુલ ખોટી છે. આમ